તો નવસારી બાદ અમદાવાદના વિરમગામમાં મેળામાં દુર્ઘટના થઈ છે। વિરમગામના આનંદ મેળામાં રાઈડ તૂટી। રાઈડ તૂટવાને કારણે 2 લોકો ઘાયલ થયા છે। એકને ગંભીર ઈજાઓ પહોંચી છે। સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। સેલમ્બો રાઈડની એક્સેલ તૂટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે। રાઈડ તૂટતા જ તંત્રએ મેળો બંધ કરાવ્યો। રાઈડ તૂટવાની ઘટનાથી તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે। યોગ્ય ચકાસણી વગર જ મેળાને મંજૂરી આપી હતી કે કેમ તેવો સવાલ થઈ રહ્યો છે। તંત્રએ ચેકિંગમાં કઈ જગ્યાએ કચાશ રાખી તે પણ એક મોટો સવાલ છે। આપ જુઓ, આ બીજી ઘટના સામે આવી છે। વિરમગામના મેળામાં આ દુર્ઘટના થઈ છે। સંવાદદાતા દર્શન અમારી સાથે જોડાઈ ગયા છે। દર્શન, વિરમગામની જે ઘટના સામે આવી છે રાઈડ તૂટવાની, સવાલો અનેક થઈ રહ્યા છે કે જે એસઓપી જાહેર કરવામાં આવી હતી, જે નીતિ નિયમો બનાવવામાં આવ્યા હતા, શું તેનું પાલન નહોતું થયું? દીક્ષિતા, જે પ્રકારે આપણને ખ્યાલ છે કાંકરિયા ખાતે જે રાઈડનો બનાવ બન્યો એ બાદ રાઈડની મામલે તંત્ર જે છે ખૂબ કડક રહ્યું છે। એસઓપી પણ બનાવી છે, પરંતુ ક્યાંક એ એસઓપી અથવા તો એ રાઈડની ચકાસણીમાં ચૂક રહી જતી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। કારણ કે જે પ્રકારે બનાવ રાજ્યની અંદર સામે આવી રહ્યા છે, જે હમણાં તાજેતરમાં એક બનાવ સામે આવ્યો જ્યાં રાઈડ તૂટી અને બાદની આ વિરમગામની ઘટના કે જ્યાં એમજે હાઈસ્કૂલમાં જે આનંદ મેળો યોજાયો હતો તે મેળાની અંદર આ જે સેલમ્બો રાઈડ જે છે તેની એક્સેલ તૂટતા બનાવ બન્યો। 2 લોકો ઘાયલ થયા, એક ગંભીર ઘાયલ છે, તેને સારવાર આપવામાં આવી રહી છે। એ મેળાની જે પ્રાથમિક માહિતી મળી રહી છે, પ્રાથમિક માહિતી મુજબ તેને મંજૂરી આપવામાં આવી છે, પણ એ મંજૂરી અપાઈ હોય તો એની ચકાસણી પણ થઈ હોય એ રાઈડની, અને જો ચકાસણી થઈ હોય તો આ બનાવ કેમ બન્યો તે એક મોટો પ્રશ્ન છે। એટલે કે જો ચકાસણી થઈ હોય તો ક્યાંક તેમાં ચૂક છે અને એ ચૂકના કારણે આ બનાવ બન્યો હોઈ શકે છે। એ મામલે તપાસ થવી જોઈએ અને ચૂક હોય તો એ અધિકારી, એ કર્મચારી સામે પણ અહીંયા કાર્યવાહી થવી જોઈએ। કારણ કે આ નાની ઘટના નથી, મોટી ઘટના છે। કારણ કે જાહેર મેળો હોય, ત્યાં લોકો હાજર હોય અને ત્યાં બનાવ બન્યો, ગંભીર બનાવ, વધારે લોકો ઘાયલ નથી, પણ જે બનાવ બન્યો છે એ મોટો જ બનાવ કહી શકાય અને સાથે એક બેદરકારી પણ અહીંયા કહી શકાય। એ બેદરકારી મામલે તપાસ થાય એ પણ જરૂરી છે। હાલ તંત્રએ આ મેળો જે છે તે બંધ કર્યો છે આ બનાવ બન્યા બાદ, પણ વિરમગામની અંદર જે પ્રકારે માહિતી મળી રહી છે અન્ય મેળાઓ પણ ચાલી રહ્યા છે। ત્યાં શું તપાસ થાય છે, ત્યાં શું કાર્યવાહી થાય છે તે પણ એક જોવાનો વિષય બની રહે છે અને આ ઘટનાની અંદર શું પગલાં લેવાય છે તે પણ। જી બિલકુલ, આભાર દર્શન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।